મોડાસાનું ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું કાર્યકરોએ બાનમાં લીધું છે। દ્રશ્યો બતાવી દઈશ કે મોટી સંખ્યામાં બાઠીવાડા, મેઘરજ, માલપુર સહિતના કાર્યકરો પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે। સંગઠનના જે લોકો છે, મેઘરજ તાલુકા સંગઠનના પ્રમુખ પણ અહીં છે અને તમામ લોકો અહીં હાજર છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, કારણ જે અંદરનો ગેટ છે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ અહીં જે કાર્યકરો આવ્યા છે તેમાં દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીં હાજર છે અને વિરોધ કરી રહી છે। દ્રશ્યો તમને બતાવીશ કે અંદર દ્રશ્યો જોવા જેવા છે, કારણ કે લોકોનો જે જનસમૂહ છે આપણે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભાજપનો જે અંદરનો ગેટ છે બંધ કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો પહોંચ્યા હતા મોટી સંખ્યામાં અને રાજીનામા ધરી દીધા છે 2000થી વધુ લોકોએ। આપ જોઈ શકો છો કે રાજીનામાની કોપી છે સહીઓ કરવામાં આવી છે અને ખાસ કરીને 2000થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડી નાખ્યો છે, કારણ કે ભીખાજી ઠાકોરની ટિકિટ ખેંચી લેવામાં આવી હતી। મારી સાથે કાર્યકર છે, 2000 લોકોએ રાજીનામા આપ્યા છે, કેમ આપવા પડ્યા? 2015થી કોઈપણ જિલ્લામાં કોઈપણ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત નથી બનતી, એ 2015ની અંદર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બની, એ મેઘરજ તાલુકા પંચાયત ભીખાજીના સાનિધ્યમાં બનેલી છે અને હમણાં ભીખાજીને ટિકિટ આપ્યા પછી પાછી ખેંચી છે। એટલા માટે અત્યારે અમે મોડાસા કમલમ ખાતે હાજર છીએ અને 2000 પબ્લિક 2000 કાર્યકરો આ બાબતે રાજીનામું આપે છે ભારતીય જનતા પાર્ટીમાંથી। ચોક્કસથી 2000 લોકોએ રાજીનામા આપી દીધા છે। મારી હાથમાં છે આ રાજીનામા, એની કોપીઓ છે અને સહીઓ કરવામાં આવી છે। પાછળના દ્રશ્યો બતાવી દઈશ કે લોકો મોટી સંખ્યામાં મહિલાઓ બેઠી છે કે જ્યાં સુધી ભીખાજીને ટિકિટ પાછી નહીં આપવામાં આવે ત્યાં સુધી આ લોકો અહીંથી હટશે નહીં અને આ સંજોગોમાં જે પ્રકારની સ્થિતિ અહીં બની છે, લોકોમાં ભારે આક્રોશ છે અને આક્રોશ વચ્ચે લોકો રાજીનામું આપી ચૂક્યા છે। આ લોકશાહી છે, લોકશાહીનું જે બંધારણ છે એ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, જેના મતનું રાજ। આ પાર્ટીઓ તો જ્યારે ગાંધીજીએ કહ્યું હતું દેશ આઝાદ થયા પછી કે ભાઈ આ બધી પાર્ટીઓ વિખેરી નાખો, સારા માણસો ચૂંટો, ભવિષ્ય તંદુરસ્ત ભારતને જો બચાવવું હશે તો વિચારધારા સારી હોવી જોઈએ અને એ વિચારધારામાં જો આપણે મત આપીશું તો તંદુરસ્ત ભારત, વિકસિત ભારત બનશે। હાલના તબક્કે મોદી સાહેબના મત આલવાના છે આપણે, પણ આવી ટિકિટોના લોસા પડે તો પરિણામ શું આવે? સમીકરણો બદલાઈ જાય અને લોકોની માગણીઓ એનાલી દેવી જોઈએ કે જેથી કરીને વન વે ગાડી જાય, મોદી સાહેબના હાથ મજબૂત બને, આ ભારત દેશ વિકસિત ભારત બને, મહાસત્તા બને। બોલો ભારત માતા કી જય। આ જે થાય છે એ ખોટું થાય છે અને આ જૂના ભાજપના કાર્યકર્તાને ટિકિટ ના મળે અને નવા આવ્યા છે કોંગ્રેસના, એને ટિકિટ મળે એનો અમને સખ્ત વિરોધ છે।